જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે જાણ્યું કે કુમુદસુંદરીએ પત્રમાં શું લખ્યું હતું. તેની સાથે આપણે એ પણ જાણ્યું કે તે પત્રની અસર સરસ્વતી ચંદ્ર પર કેવી થઈ અને સરસ્વતી ચંદ્રએ પ્રત્યુત્તરમાં જે પત્ર લખ્યો તેમાં શું લખ્યું. હવે જો તે તમે વિસ્તારથી જાણવા માંગતા હો તો તમારે કથાનો પાછલો ભાગ જોવો પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 23. અનુભવ તે કેવળ જ્ઞાન અને વિચારથી કંઈક જુદી જ વસ્તુ હોય છે તે હવે સરસ્વતી ચંદ્રને સિદ્ધ થવા લાગ્યું. આ સિદ્ધિ રમણીય તેમજ ભયંકર હતી. તેના આગળ માનસિક વૈરાગ્યનો લોપ થયો અને સાથે આખા શરીરનો અને મનનો નવા સંસારમાં જન્મ થયો. કુમુદ મારી અને હું તેનો એ સ્વપ્ને મસ્તિષ્કને ધમધમાવી મૂક્યું. જ્ઞાનની પ્રૌઢતા સ્નેહની રસિક વૃત્તિ આગળ મસ્તક નમાવતી લાગી. એમ કરતા કરતા કંઈક નિમિત્ત કાઢી સરસ્વતી ચંદ્ર રત્નગીરી ગયો અને વિદ્યા ચતુરના સ્નેહનો સત્કાર પામ્યો. કુમુદસુંદરીને તેણે દ્રષ્ટિપાતથી ઓળખી લીધી અને વિદ્યા ચતુર દરબારમાં ગયા પછી બપોરે એકાંત શોધી ધ્રુજતી શરમાતી કુમુદસુંદરી સોડિયું વાળી ચોરની પેટે સરસ્વતી ચંદ્રને ઉતારવા આપેલી મેળીમાં અનિવાર્ય સ્નેહની પેરી પોતાની મેળે આવી છાની માની ઊભી રહી. માતાની રજા વિના તે આવી. રજા લેવા વિચાર પણ ન કર્યું અને આવી. સરસ્વતી ચંદ્ર એક ટેબલ પર બેસી ચંદ્રકાંતને પત્ર લખતો હતો. કુમુદસુંદરી ભણી તેની પીઠ હતી એટલે એ આવી તે જણાય નહીં. કુમુદસુંદરી તેની દ્રષ્ટિ પડે તેમ ટેબલની જમણી પાસ ભીતમાં લપાતી ઊભી, પણ એની બોલવાની શક્તિ જતી રહી હોય એમ થયું અને પત્રમાં મગ્ન બોલાવનારે એના ભણી જોયું નહીં. એટલામાં હાથ લાવતા સોડિયું સજળ કરતા કુમુદસુંદરીના ઘસારો સંભળાયો અને ચમકી સરસ્વતી ચંદ્ર તેના ભણી જોયું. રોમાંચ અનુભવ્યો અને મુંબઈની પાઠશાળાનો વિદ્વાન ધનાઢ્ય લક્ષ્મીનંદન શેઠનો પ્રખ્યાત પુત્ર સુંદરી કન્યાની લલિત લાવણ્ય પાંદડી જેવી મુખ કળા અને મુક્ત શરીર કળી જોઈને સ્તબ્ધ બની ગયો. થોડીક વાર તો ઉભયમાંથી એક જણે પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં, આંખ પલકારી નહીં અને સામી આંખ વિના બીજા કોઈને અને જગતને તો શું પણ પોતાને પણ સ્મરણમાં રાખી શકાયું નહીં. આટલા બધા ઉમળકાવાળાને બોલવાનો વિષય તો શું ચડે, પણ બોલવાનું સૂઝ્યું પણ નહીં. કન્યા બિચારી મુક્ત હતી. આવા વરને આવું થાય તો એ કન્યાને આવું થાય તેમાં શી નવાય. આખરે ભાન આવ્યું હોય, જાગ્યો હોય તેમ સરસ્વતી ચંદ્ર પરવેશ ઓઠ ઉઘાડીને બોલ્યું, મેં એક બે પુસ્તક લખ્યા છે, તે આણ્યા છે કહીને પુસ્તક આપ્યા. એક હાથ વટે પુસ્તક લઈ છાતી આગળ ચાલી કુમુદસુંદરીએ સોડિયામાં સંતાડ્યા અને પોતાના તથા પતિના અંગૂઠા ઉપર વારાફરતી નીચે નજર જોતી રહી, પણ બોલી નહીં. પુસ્તક આપતા લેતા એકબીજાની આંગળીઓનો સ્પર્શ થયો. જળથી ભરેલા મેઘ અચિંત્ય ઉજાસ મારવા માંડે તેમ રસથી ભરાતા સરસ્વતી ચંદ્રનું મુખ ઉજ્જવળ બન્યું. મળસકાના સ્વચ્છ આકાશનો પૂર્વ પ્રદેશ સૂર્યકરના નવા સ્પર્શથી સળગી ઉઠે તેમ કુમુદસુંદરીના ગોરા રૂપેરી ગાલ ઉપર લજ્જાભરી રતાશ ચડી આવી. ઉભયના પરસ્પર અવલોકનથી રસે રસને વધાર્યો, પરંતુ મુગ્ધ નીચું જ જોઈ રહી. પુરુષ ધૃષ્ટ બન્યો અને વાર્તાનો વિષય શોધ્યો. હવે ઈશ્વર કરશે તો તું થોડા સમયમાં મુંબઈ વાસી થઈશ. પણ ઉત્તર ન મળ્યો. આ પુસ્તકો આજે જ જોયા કે પ્રથમ જોયા હતા, પણ ઉત્તર કોણ આપે. આવા સુંદર પત્ર તો આટલા બધા લખાયા અને આજ તો મુખથી અક્ષર પણ નીકળતો નથી. પ્રતિમા જેવીના મુખથી અક્ષર ન જ નીકળ્યો. કુમુદ, મારી કુમુદ. સરસ્વતી ચંદ્ર ઊભો થયો. પોતાના નામાક્ષર પ્રિય મુખમાંથી સાંભળી મુગ્ધા આનંદમાં ડૂબી. નવીન ઉત્કર્ષથી ફૂલતી ધ્રુજવા લાગી અને પ્રિયને ઉઠતો જોઈ નિરૂપાય બનતી રજા શેરડા રૂપે ગાલ ઉપર પડી. તેના બળથી દીન બનવું હતું એટલું બળ બોલવાનું સાહસ કરવામાં આજમાવ્યું અને ઊંડા પાતાળમાંથી ઉતરી પડતી હોય એવો વિકાર અનુભવતી ધીમે અને સુંદર સાથે બોલી, આપે અત્રે રહેવાનો વખત ઘણો થોડો જ રાખ્યો. ચાંદીની ઘૂઘરીઓ વાળા નુપુરમાંથી રણકાર ઝીણો ઝીણો નીકળે. મૂર્છાના સમયે સારંગીના તાર રવ કરી રહે તેમ શુદ્ધ મોતી જેવા, હીરા જેવા દાંતની બેવડ તેજ મારતી શ્રેણી વચ્ચે થઈને અધર ટપકતા આ મધુર મીઠાક્ષર સરસ્વતી ચંદ્રના કાનમાં પેઠા અને તેના હૃદય સંપુટમાં સ્નેહ સ્વાતિના મોતી પેઠે અદ્રશ્ય રીતે ભરાઈ ગયા. આ મંગળ સમયે તેના આખા મસ્તિષ્કમાં આનંદ તરંગની છોડો અથડાવા લાગી. ધૃણાયમાન થતી તેની વિકસતી આંખો અધર ઉઠતા ચકોરને પેઠે લલનાના વદનચંદ્ર ઉપર ઠરી.
માનસિક સ્નેહ સંભોગના અનુભવથી નશો ચડ્યો હોય તેમ તે પાછો વેત્રાસન ઉપર ભારે શીશાની પેઠે પડ્યો. વેત્રાસન એટલે ખુરશી. અને પડ્યા પડ્યા આગે ઉભેલી કુમુદ સુંદરીની સાથે તેણે કલાક સુધી નિર્દોષ પ્રમોદભર વાતો કર્યા કરી, પરંતુ તે કલાક જણાયો પણ નહીં. આખરે બાળક કુસુમ સુંદરીએ મેળી બહાર કંઈક કામ સારું કુમુદ સુંદરીને બોલાવી લીધી એટલે વાર્તાનો અંત આવ્યો. અને જાગેલા જેવા સરસ્વતી ચંદ્ર ઘડીક સુધી બનેલા દુર્ઘટ બનાવ વસ્તુતઃ સાચો હતો કે સર્વરમ્ય સ્વપ્ન જ હતું તેનો નિર્ણય કરતો હોય તેમ એક વિરામાસન પર અર્ધ ઉઘાડી આંખો રાખી ઘડીવાર પડ્યું રહ્યું. આંગળી વેઢે ગણાય એટલા દિવસ આવા મનભર સ્વપ્નોમાં કાઢી સરસ્વતી ચંદ્ર મુંબઈ પાછો ફર્યો. વિદ્યા ચતુર સાથે તેને વાર્તા વિનોદ થતો, તેમાંથી પણ કુમુદ સુંદરી મોહિત થઈ ગઈ. અને મુંબઈ પહોંચ્યાનો સરસ્વતી ચંદ્રનો કાગળ આવ્યો. તેના ઉત્તરમાં લાચાર બનેલી બાળકીએ લખ્યું, તમારા ગયા પછી એણે રે મને મોહિની લગાડી, એણે તે મને મોહિની લગાડી. એ પદ મારી જીભ પરથી ખસતું નથી અને તે ગાતી ગાતી તમારી મૂર્તિ મારી દ્રષ્ટિ આગળ ખડી કરું છું. મોહિની શું છે તે હું હવે સમજી. મારા પિતા લગ્નના દિવસ આવતા માઘ માસમાં રાખનારા છે. જાણી મારા ઉત્સાહ મારતો નથી. આવા પત્ર વરકન્યા વચ્ચે આવ્યા ગયા. કોઈ વિચારે કે આમ કામ વિના આવા નકામા પત્રો તે શું ઘડીએ ઘડીએ લખવાના હશે. એક લખે કે હું તારા વિના ઘેલો થયો છું, તો બીજું લખે કે હું તારા વિના ગાંડી થઈ છું. બાળકના રમકડા અને વરવહુના ટાયલા. એ ઉપમા ગંભીર વર્ગની દ્રષ્ટિએ પડતી લાગે છે, પરંતુ તેમને ખબર છે કે દ્રવ્ય, કીર્તિ આદિ જે પદાર્થો ગંભીર વર્ગને મહાન લાગે છે તેને એ જ વર્વ પોતાના પુનરુક્તિથી વધારે ગાઢ બનતા સ્નેહ આગળ ક્ષુદ્ર ગણે છે. ત્યારે બેમાં ખરું કોણ? ઉભય વર્ગની મનમાની વસ્તુઓ સરખી જ રીતે કલ્પનાએ ઉત્પન્ન કરેલી, મન, વાણી અને કર્મની પ્રેરણાએ, સમયને બળે બળવાળી, સ્વીકારનારને વાલી અને સંન્યાસીને વર્જ્ય, સુખ દુઃખ આપનારી, ગણે તો સત્વમાં સત્વ જેવી અને ન ગણે તો મૃગ તૃષ્ણા જેવી અને ક્ષણભંગુર છે. હજારો લાખો રૂપિયા એક જ વખત જનારા, તેને ફરી ફરી ગણીને સંગ્રહી રાજી થવું, કીર્તિ સારું ધુમાડાના પાચકા ભરવા, બોલવા સારું ભણવું, મરવા સર્જેલાને સારું મથવું, એ સ્ત્રાવમાં અને હૃદયના વિલાસમાં ફેરશો. સરસ્વતી ચંદ્રનું વિરક્ત રંગી ચિત્ત નવીન અનુભવને વશ થતું થતું આવી વૃત્તિને અનુસરતું વાર્તિક રચતું હતું. એ ભગવો પણ રાગ રંગ છે તો બીજા રાગનો શા વાસ્તે તિરસ્કાર કરવો તે સમજવા પોતાની અશક્તિ કલ્પતું હતું. ક્ષુદ્ર ઉદર ઉપર સંસારના પડ બંધાઈ જાય તો અંતઃકરણ ઉપર કેમ ન બંધાય? આવા વિષયો શોધી કાઢી મુખથી ચંદ્રકાંત સાથે અને પત્રથી કુમુદ સુંદરી સાથે સરસ્વતી ચંદ્ર ચર્ચા ચલાવતો હતો અને એકના વ્યાવહારિક તથા બીજાના મુગ્ધારસિક ઉત્તરગ્રહી નવું શીખતો અને શીખવતો હતો. રસમાં લપટાતો હતો. પ્રથમના વિચાર સાપની કાસડી પેઠે તજી દેતો હતો, નવા અવતાર ધરતો અને કુમુદ સુંદરીના કોમળ અંતઃકરણને અસ્વતંત્ર કરી નાખતો. વૈરાગ્ય એટલે એક સત્વમાં ચિત્ત પોરવી અન્ય વસ્તુ માત્ર ઉપર વિરક્ત રહેવું. એ વ્યાખ્યા પ્રમાણે પોતે હજી પણ વિરક્ત છે એવું નર્મ વાક્ય પ્રસંગે પૂર્વાવસ્થાનું ભાન થતા કહેતો, પરંતુ વર્તમાન અવસ્થાનું સ્વપ્ન દૂર થઈ શકતું નહીં. આ સર્વની છાયા મુગ્ધા પરના પત્રોમાં પડી રહેતી અને 1-2 માસમાં તે મુગ્ધાના અંતઃકરણમાં પણ એ જ છાયા સર્વભાગે પડી રહી. નદીના નિર્મળ જળમાં આકાશનું પ્રતિબિંબ અનિવાર્ય અત્યાજય થઈ પડી રહે તેમ સરસ્વતી ચંદ્રના અંતઃકરણનું પ્રતિબિંબ નિર્દોષ કન્યાની માનસિક સૃષ્ટિમાં સંપૂર્ણ અપ્રતિહત અને સર્વકાલીન અવકાશ પામી ગયું. આની પાસે ઈશ્વરે આ ખેલ રચ્યો અને બીજી પાસે બીજો રચ્યો. માનવી એક ધારે તો ઈશ્વર બીજી ધારે. ગુમાનનો પુત્ર હવે ઠળકો થવા આવ્યો હતો અને માના ચિત્તમાં સ્વાભાવિક અભિલાષ હતો કે પોતે સાસરે આવી ત્યારે સરસ્વતી ચંદ્રને સર્વ તરફથી મળતા જેટલા લાલન જોયા હતા તેટલા પોતાના પુત્ર ધનનંદનને મળે, પરંતુ કેટલાક કારણોથી એની ઈચ્છા સફળ નહીં થઈ. સરસ્વતી ચંદ્ર મોટો થયો તેમ તેમ તેના પિતાની આસપાસ રહેનાર પંડિતો વિદ્યામાં વધેલા સરસ્વતી ચંદ્રની સંગતિ કરવા લાગ્યા. વળી કાળક્રમે તેમની પોતાની સ્થિતિ પણ વધવાથી તેઓ ધનવાન લક્ષ્મી નંદનનો આશ્રય છોડી સ્વાશ્રયી થયા હતા. એટલે તેનો ઉપકાર માનતા હતા ખરા, પણ તેની પાસે મધુકર વૃત્તિ કરવાનો અવકાશ ઓછો મળતો. તેમજ તેમની દ્રષ્ટિને ઝાંઝવા વાળતા હવે લક્ષ્મીને વાર લાગતી હતી. એ સર્વ વર્ગમાં હજી સરસ્વતી ચંદ્રને પ્રસંગ રાખવાનો અવકાશ અનેકતા હતો. તે ધારાશાસ્ત્રની પરીક્ષામાં સફળ થઈ મુંબઈના વરિષ્ઠ ધર્માસનનો પક્ષવાદી બન્યો હતો
અને પક્ષ મંત્રી થવા અભ્યાસ કરતો હતો. ધર્માસન એટલે કે હાઈકોર્ટ, પક્ષવાદી એટલે કે વકીલ અને પક્ષ મંત્રી એટલે કે કાઉન્સિલ બેરિસ્ટર. પરંતુ તે અભ્યાસને ઉદરનિર્વાહનનું સાધન કરવા તેની ધારણા ન હતી. પિતાના વ્યાપાર ભારમાં અવકાશને સમયે સહાયભૂત થવા યત્ન કરતો અને આખરે પક્ષ મંત્રીની પદવી અલંકારને સ્થાને રાખી વ્યવહારમાં મિથાવા ઈચ્છતો હતો. પરંતુ આ સમયના ઘણા વિદ્વાન ગૃહસ્થો સાથે તેને પ્રસંગ પડતો હતો. ઘણી સભાઓમાં એ અંગભૂત હોવાથી આ પ્રસંગના સ્થાન અનેક થયા હતા. અંગભૂત એટલે કે મેમ્બર. પિતાના વિદ્વાન મિત્રોમાં પરિચય હતો તે તો આ ઉપરાંત. પુત્રને આ લાભ થયો તે પિતાને ઓછો થયો. લક્ષ્મીનંદનની આસપાસ હવે માત્ર દ્રવ્યવાન અને દ્રવ્યાર્થી વર્ગ જ રહ્યો. કારણ વિદ્વાનો પુત્રની પાસે ભરાયા અને વિદ્વાન વર્ગમાં તે ઘણેક સ્થળે પોતાના નામને ઠેકાણે સરસ્વતીચંદ્રનો પિતા એ નામે ઓળખાવા લાગ્યો. ઈર્ષાવાળી પણ કંઈક બુદ્ધિશાળી ગુમાનને આ સર્વ વિપ્રયે જણાયો અને તે બળવા લાગી. કારણ આ સર્વહાનિ અંતે ધનાનંદને છે તેવું તેના મનમાં આવ્યું. પોતાના બાળકને વારી રાખતી તો પણ તે સરસ્વતીચંદ્ર પાસે જઈ બેસતો અને રમતો. એથી ગુમાન પ્રસન્ન થવાને બદલે વધારે ખીજાય. એવામાં સરસ્વતીચંદ્ર પક્ષ મંત્રીની પરીક્ષામાં સફળ થયો. લક્ષ્મીનંદન પણ મોટા પુત્રની સ્તુતિ કરવા લાગ્યો અને તેને વ્યાપારમાં પોતાનો સાથી કર્યો. તે જોઈ ગુમાનને અમૂંઝવણનો પાર ન રહ્યો. અધૂરામાં પૂરી ડોશી પણ ઉઘાડો આનંદ બતાવતી અને વહુના ઈર્ષા અગ્નિના સર્જિત અંગારા ઉપર પવન નાખ્યા જેવું કરતી. હું આ છયો પેલાના ખોળામાં જઈને બેસે છે, એવું વચન એકવાર તેના મુખમાંથી નીકળી ગયું. તે ડોશીને કાને પડ્યું અને ગુમાન મોંની મીઠાશ રાખતી તે પણ ધોવાઈ ગઈ. ઘરમાં જેમ ગુમાનના માણસો હતા તેમ ડોશીના માણસો પણ હતા. સરસ્વતીચંદ્રની જે વાતો ગુમાન લક્ષ્મીનંદનને મોઢે કરતી તે ડોશીની પાસે આવ્યા વિના રહેતી નહીં અને પૌત્રને તે સર્વે વાતો પોતે કહી દેતી. આ વાતો સાંભળી ક્ષોભ પામ્યા વિના સરસ્વતીચંદ્ર ડોશીને ઢાઢી પાડી દેતો. લક્ષ્મીનંદન અને ગુમાન એકલા પડતા કે ગુમાનનું ભાષણ ચાલુ, પણ વાળું કરી પરવારી પથારીમાં થાકી પાકી સૂવે તે સમયે ભાષણને વાસ્તે વિશેષ અનુકૂળ પડતો. પતિને હાથે દબાતા સ્ત્રીકંઠમાંથી જીભ વધારે નીકળતી. સ્વાર્થી પુરુષ તે જીભના જોરથી દબાઈ જતો. નિર્લજ પક્ષસ્થળ નીચે અસત્ય વધારે ભરાતું. આખા દિવસના શ્રમિત અને વિશ્રામ શોધતા ચિત્ત ઉપર ઉશ્કેરાતા ભાષણની અસર નિરંકુશ થતી અને નિશા ગુરુ બનેલીના ઉપદેશને તરત તો ચેલા જેવો લક્ષાધિપતિ હાય હા ભણતો. પ્રતિ દિવસ ભાષણ કરવા સારું ગુમાનને કઈ પણ વિષમ જડતો જ અને આંસુ, રોષ, મહેણા ઇત્યાદિ અસરકારક અલંકારનો ભંડાર તેની પાસે અક્ષય હતો. કાલિદાસ કરતાં પણ તેની ઉપમાઓ વધારે સ્ફુટક હતી. બાણના કરતાં પણ તેની કથા વધારે સારી રીતે સંકલિત હતી. સરસ્વતીચંદ્રે ઘરના વ્યાપાર કાર્યમાં સારી પ્રવીણતા થોડાક કાળમાં મેળવી અને તેની સુજ્જનતાથી પરભાર્ય તથા હાથ નીચેના સર્વ માણસો તેને પ્રીતિવશ થયા. પિતાનો ભાર થોડા જ કાળમાં પુત્રે પોતાની શિર લઈ લીધો. તેમાંથી ગુમાનના ભાષણોને એક વિષય મળ્યો. સરસ્વતીચંદ્રને ઘરમાં સૌ ભાઈ કહીને બોલાવતા અને ભાઈના સામી ફરિયાદો ગુમાનની શૈયા ઉપર દેવકોપ દર્શક ધીમેલોની પેટે ઉભરાવા લાગી. શી વાત, તમને તો જાણે કોઈ પૂછતું જ નથી. ઘરમાંય ભાઈ અને બહાર પણ ભાઈ. ભાઈ કરે તે ખરું, તે જ થાય. અમને તો કોઈ પૂછે નહીં એમાં નવાય નહીં, પણ તમને હવે પૂજે તો દેવ નકર પથ્થર. તમને કઈ ચિંતા છે કે બે આંખની શરમ છે? તમે માથે છતાં અમારી આ સ્થિતિ તો આગળ તો ઈશ્વર કાઢે એ દિવસ ખરા. જુઓ છો કે નહીં પેલી બાપડી દુર્ગાની કોઈ આજ ખબર પણ પૂછે છે કે નહીં? હવે થવાનું એમ કે ભાઈ આખું ઘર સંભાળશે અને અમે એના ચાકર થઈ રહીશું. પણ કોનો વાંક કાઢું? તમે જેવા એટલે કોઈને શું કહું, પણ શરત રાખજો અને મને સંભાળજો કે ભાઈ તમને પણ પાંદડે પાણી પાશે. તમે વિશ્વાસુ છો અને એ આજકાલના અંગ્રેજી ભણેલાઓ. દેવને ન ગાંઠે તો મા બાપને તો છે લેખામાં. ઘરમાં, દાગીનામાં અને વેપારમાં સૌ હાથ કરી લેશે. એટલે પછી તમે માળા જપજો, કાકા મટીને ભત્રીજો થાજો અને હું અને મારો ધન. એમ કરી અને ડુસકા ભરવા લાગી. જો આવો જ સ્વભાવ રાખવો તો પરણ્યા શું કરવાને જ? હું મારે કોઈ ન મળત તો દણા દણત, પણ કોઈના હોશિયાળા થવાનો વખત તો ન આવત. આ તો કાંઈ જોઈએ તો ભાઈ વગર થાય નહીં. પેટના દીકરાનું એટલું હોશિયાળું તો ન હોય. તો મારું સાંભળો, એ કાયદા જાણે છે ને સૌ એના છે. છાપાવાળા અને હાઈકોર્ટના જજો એના. ઘરમાં પેસીને બધું જાણી લેશે
ને પછી તમે પંચાયત કરશો તો ભાગ લેવા ફરિયાદી કરશે, કે પછી એના હાથમાં હશે તો તમારે જ ફરિયાદી કરવા વેળા આવશે. માટે ચેતો, વેળાસર ચેતો, હજી વખત છે. એનું આપ્યું આપણે લઈએ એના કરતા તમારું આપ્યું એ લે એવું કરો, કે પાછળથી ચિંતા ન રહી. પણ હું તો જાણું જ છું. તો એ હોય એટલા કઈ અમે થોડા હોઈએ. ભાઈનો બોલ પડતા તો માણસો ઉપાડી લે છે, એમાં કાંઈ નવાઈ છે? તમારે મન તો એ સોનું અને અમે રાખ. પાછળ મારું રાંડનું ગમે તે થાય એની તમારે કઈ ચિંતા? ઉદાર, સુશીલ અને પ્રવીણ પુત્રની સત્તા સર્વના મન ઉપર જામી ગઈ હતી, અને તેમ થવાનું કારણ વિચારવું વિસરી જઈ પિતાએ ફળની સ્થિતિ સ્ત્રીના કહ્યા પ્રમાણે દીઠી, અને સ્ત્રીના ભાષણમાં કંઈક સત્ય લાગ્યું. આવા નિશા ભાષણ કાળક્રમે પથ્થરને પ્રહારથી રેતી કરી દેતા સમુદ્રના તરંગની પેઠે એક પછી એક ચડિયાતા બની નિત્ય ઉછળતા અને અસર કરતા. પોતાના કાર્યમાં પરોવાયેલા લક્ષ્મીનંદનનું મન આવા વિષયો ઉપર વિચાર કરવાનો અવકાશ પણ ન પામતું. કંટાળવા છતાં, સ્ત્રીને ધુત્કારી કાઢવા છતાં અને તેની વાર્તા ન માનવાનો નિશ્ચય વારંવાર કરવા અને કહેવા છતાં રાત્રિ પડ્યા પછી પણ પશ્ચિમ આકાશમાં રઝળતા સૂર્યકિરણની પેઠે ગૂંચવાયેલા મસ્તિષ્કમાં ગૂંચવાઈ ભરાઈ રહેતી ફરિયાદો પુરુષના મનમાં રહી જતી. સત્ય અસત્ય શોધવાનો પ્રસંગ દૂર રહેતો. પુત્રની પરોક્ષે થતા વર્તમાનનું તારણ પુત્ર કરી શકતો નહીં, અને અંતે ઉધઈ લાકડાને આરપાર કૂતરી ખાય તેમ સ્ત્રીની નિષ્કંટક જીભે પુરુષના મસ્તિષ્કને નિસત્વ કરી દીધું. એક દિવસ સંધ્યાકાળે શેઠ થાકી પાકીને ઘેર આવ્યા, અને શયનગૃહમાં સ્ત્રીને ન દેખી નિરાશ થઈ જાણી એક આરામ ખુરશી ઉપર બેસી ચાકર પાસે ખાવાનું મંગાવીને થાક ઉતારવા લાગ્યા. એવામાં ગુમાન જ ખાવાનું લાવીને થાળી ધરીને ઊભી રહી. શેઠના પેટમાં વળી હવે શું મહાભારત નીકળશે વિચારીને ફાળ પડી, પણ કોઈ કાંઈ બોલ્યું નહીં, અને શેઠે ખાવા માંડ્યું. પણ ઈશ્વર લીલાને બળે અકળાયેલા મનમાં પણ પુત્ર રહેતો, અને શેઠથી પૂછી જવાયું, ભાઈ આવ્યો? ખાધું એણે કઈ? અજાણતા પણ દોષ થતા કોઈ મેલી માતાનું કુંડું પડે તે માટલા ઉચ્ચારના ફળમાં શેઠે કઈ નવું જ મોટું ભાગવત સાંભળવાનું હોય અને તેનું મંગળાચરણ થતા મંડાતું હોય તેમ સાંભળવા માંડ્યું. મેં ચુલત પાટી વાનરનું કામ કર્યું એમ શેઠને સ્પષ્ટ લાગ્યું, અને પછતાવા લાગ્યા. ગુમાન ઉતરી પડી. આ શા ભાઈ ઉપર ઉમળકા? ભાઈ તો આવ્યા ખરા ને બાપના પહેલા ક્યારનું ખાઈને બેઠા. બાપને તો ભાઈ થઈ રહ્યા છે, અને ભાઈને તો બાપ લેખામાં નથી. ભાઈ તો બેઠા બેઠા કાગળ આવ્યા છે વહુના તે વાંચે છે. એમને પરણ્યા પહેલા વહુ છે ને તમારે મન તો હજી ઠીક જ છે. કોણ જાણે ક્યાંથી લોકો જૂઠું ગાતા છે કે બીજવરની પરણી માં સુખ પામશે. અંગ્રેજી લોકો કહે છે કે હિન્દુઓમાં સ્ત્રીઓને સ્વતંત્રતા નથી, પણ આવા ધનાઢ્ય અને વયવાળા પ્રતિષ્ઠિત ધણીને પોતે આ ધમકાવે અને શેઠ સાંભળી રહે એ ગુમાનની સ્વતંત્રતામાં શું કાંઈ ન્યૂનતા છે? વિલાયતથી આવેલો એક તાર લઈને શેઠને આપવા આવેલો એ ગુમાસ્તો આવો વિચાર કરતો કરતો તાર આપીને પાછો ગયો. શેઠ તાર વાંચે છે એટલામાં થાળી પાછી મૂકી આવી રસ્તામાં પડતી એક બારીની જાળીને અંગીથી ગુમાન ઊભી રહી, અને તાર વચાઈ રહ્યો એટલે પાસેથી એક કાગળ કાઢી આપ્યો. શેઠે પૂછ્યું, કોનો કાગળ છે આ? જુઓ તો ખરા, ભાઈએ લખ્યો છે વહુ પર. તમે કોઈ દિવસ મને એવું લખ્યું? સરસ્વતી ચંદ્રના ટેબલમાંથી ચોરેલો એક કાગળ શેઠને આપીને ગુમાન બોલી. શેઠ કાગળ લઈ ગુમાન ભણી કતરાયેલી ખોપાઈમાં નાખે જોતા જોતા ઊંડા વિચારમાં પડ્યા, અને આખરે ગાજી ઉઠ્યા. ક્યાંથી આણ્યો આ કાગળ? આવું કામ કરે છે? આ કાગળ મને વાંચવા આપતા શરમાતી નથી? સચ પણ ગભરાયા વિના શાંતિ રાખીને ગુમાન બોલી. હું જાણું છું કે એ કાગળ તમને વચાવવો ન જોઈએ, એટલું જ નહીં પણ મારે વાંચવો ન જોઈએ, એટલું તો હું સમજુ છું. પણ આ તો ભાઈની ખૂબી બતલાવા આણ્યો છે, કઈ ચોરી નથી આણ્યો. ભાઈએ લખીને મૂક્યો હશે તે વાથી ઉડતો તમારી મેળીમાં આવ્યું. આપવા જાઓ તો મારે માથે ચોરી મૂકે, માટે તમને આપું છું, અને મરજી પડે તે કરજો. પરણિયા તો આપણે છીએ, અને હું ભાઈ કરતા 2 વર્ષ નાની છું, પણ આજથી આવા બાયલા કાગળ લખવા ન ઘટે. બાયડી તે ભાઈને જ હશે કે બીજા કોઈની હશે? શેઠ જરા શાંત પડ્યા, પણ ક્રોધ ઉતરતા કંઈક વાર લાગી, અને એટલામાં કાગળોના અક્ષર ઉપર કંઈક દ્રષ્ટિ પણ પડી હશે. અંતે ધીમા પડીને બોલ્યા, એ ગમે તેવા કાગળ લખે, એમાં તારું શું ગયું? હોય છોકરા છે તે ગમે તે કરે, કોઈ પારકી બાયડીને તો નથી લખ્યો ને? હા એ ખરું, મારો વાક હોય તો હું ઘરડી, અને ભાઈ વાક કરે તો બાળક. પણ હશે એ તો એમ જ હોય ને. હું તો કાંઈ કામસર બતાવું છું, તે જોવું હોય તો જુઓ, ન જોવું હોય તો તમારી મરજી.
અમારો કોઈ ભાવ પૂછના છે અહીંયા? કરીને ડુસકા ભરતી પાછી ફરી અને જવા લાગી. શેઠે તેને ગણકારી નહીં જવા દીધી અને તારમાં મન પરવતા પરવતા બબડ્યા, કોણ જાણે આ ઈશ્વરે તે બૈરાની જાત ક્યાંથી કરી હશે? મૂર્ખ ને મૂર્ખ, છેવટ સુધી મૂર્ખ, નખથી શિખા સુધી મૂર્ખ. ગુમાન મૂર્ખ જ છે એટલું શેઠને ભાન હતું. તે શઠ નથી એવું સ્વાભાવિક પક્ષપાતે મનમાં વસાવ્યું હતું. મૂર્ખના માફ કરવા લાયક લાગતી પણ કોઈ વાર તો કંટાળતા. પોતાને ગાયઠી નહીં અને શેઠ મનાવતા નથી તે જાણી ગુમાન મીશ કાઢી આંખો લૂછતી લૂછતી પાછી આવી અને બારણામાં ઊભી રહી. શેઠનું ચિત્ત તારમાં હતું. લક્ષ ખેંચવા ઊભી ઊભી ડુસકા બંધ કરવા પ્રયત્ન કરતી દેખાવા લાગી. કમાળ ઉઘાડ અટકાવ કરવા લાગી અને ઊંડા સંભળાય એવા નિશ્વાસ મૂકવા લાગી. શેઠને તેનો ઘસારો લાગ્યો. તેના ભણી નજર કરી અને જરાક દયાનો અંશ ઉત્પન્ન થતા પૂછ્યું, કેમ અહીંયા ઊભી છે? આ વાવ હવે છાની દે. જો આવું કામ ના કરીશ. એમાં રડે છે શું? આ કાગળ બતાવ્યાથી તને શું ફળ હતું? ગુમાન પાછી આવી, આંખો ફૂલાવી શેઠના સામે ખુરશી ઉપર બેઠી. શેઠને દયા આવી. જાતે બારણું વાસી ગુમાન બેઠી હતી તેની સાથે તેની તે ખુરશી ઉપર બેઠા અને મનાવા લાગ્યા. ગુમાને ખેલ જોઈ બમણું માન ધર્યું અને આખરે બોલી, હા અમારે શું? જુઓ, તમને તો એક કાગળ આપ્યો છે પણ વહુએ જોઈએ તેવી મળી છે. ટપાલવાળો ભૂલમાં ભાઈનો કાગળ મને આપી ગયો અને મેં ભૂલમાં ને ભૂલમાં મારો જાણીને ફોડ્યો. જુઓ આ વહુએ કેવી પાકી છે, એના મૂળ કેટલા ઊંડા છે. બાયડીના સ્વભાવ તમે ભોળા ભાયડા ન સમજો, અમે જ સમજીએ. આજથી આટલું ભાઈને ફોસલાવે છે તે અગાડી જતા કેવી નીકળશે? ભાઈ એને વશ એટલા થઈ ગયા છે કે તેનું તો ઠેકાણું નહીં રહે અને અમે સૌને વશ થઈ જઈશું. સસરા સાથે પણ ભાઈને લખવાનું ચાલુ છે. રજવાડાના લોકો કેવા લુચ્ચા છે તે તમે જ મને કહેતા હતા તે દિવસે. વળે અંગ્રેજી ભણેલું માણસ કોઈનું નહીં. વખત આવે પોતે પ્રકાશે. આજ તો તમે કમાવ છો. તમારું ચાલે ને મારું રાજ્ય હોય તેને હાટું આ તો ઉલટી કથા છે. એ તો ભાઈનો તમને વિશ્વાસ. દયામણે મોએ આ ભાષણ નીકળ્યું જોઈને શેઠ નરમ થયા અને બોલ્યા, વારું, પણ એમાં આટલું બધું શું છે? પાસેના કાગળમાં એવું શું છે કે જે હોય? એ તો જુવાન છોકરા જરી લખે ગાંડું ઘેલું. એમ કેમ? એ ભાઈના હાથમાં બધું સોંપો છો તો પછી મારા ધનની શી વેલ ને મારી શી વલે થવાની છે તે કઈ વિચાર કર્યો? એટલું જ કે નહીં? તે ઓછું છે? તમારે મન તો કાંઈ જ નહીં ને? વારું વારું, એ તો થઈ રહેશે. કરે ગુમાનને હસાવી પટાવી રમાડીને બારણું ઉઘાડી શેઠ બહાર ગયા. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.